હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. તો ચાલો આપણે ચેપ્ટર નંબર 1 કન્ટિન્યુ છે. ઓકે, તેને આગળ વધારીએ. આજે આપણે અગત્યની વ્યાખ્યાઓ ભણવાની છે. પહેલી તો વ્યાખ્યા છે જૈવ વિવિધતા. ઓકે, નામ પરથી જ ખબર પડે કે ભાઈ જૈવ વિવિધતા એટલે શું. શું થાય જૈવ વિવિધતાનો મતલબ? જૈવ એટલે શું? જીવન સજીવોમાં વિવિધતા, જે જુદાપણું જોવા મળે છે, જે ડિફરન્સ જોવા મળે છે, એને શું કહેવામાં આવે છે બેટા? જૈવ વિવિધતા. સમજ પડી કે ભાઈ સજીવોના એક્ઝામ્પલ કયા? સૂક્ષ્મજીવો, બેક્ટેરિયા ગણો, બરાબર છે, ફૂગ, લીલ, વનસ્પતિ, પ્રાણીઓ, બરાબર છે. દરેકના કદ જુદા જુદા છે. બેક્ટેરિયાનું કદ જે આપણને નરી આંખે નથી દેખાતું, વનસ્પતિ જુઓ, પ્રાણીઓ જુઓ, મનુષ્યને જુઓ, હે ને બેટા? તો ભાઈ દરેક સજીવોના કદ, આકાર, રચના, કાર્યો, અનુકૂલન, જીવનશૈલી જુદી જુદી છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. શું આપણે કરી શકીએ છીએ? ના, નથી કરી શકતા. બરાબર છે. તો ભાઈ પૃથ્વી પર વસતા દરેક સજીવોમાં, જેવા કે સૂક્ષ્મજીવો, વનસ્પતિ અને પ્રાણીઓ, શેમાં વિવિધતા ધરાવે છે? તો એ કદ, આકાર, જીવનશૈલી, રચના અને કાર્યોમાં જુદાપણું દર્શાવે છે. તો આ જે સજીવોમાં વિવિધતા જોવા મળે છે એને શું કહેવાય છે બેટા? જૈવ વિવિધતા કહેવામાં આવે છે. સમજ પડી ગઈ? ક્લિયર? ઓકે. હવે ક્વેશ્ચન થશે કે મેડમ આપણે જે સજીવ સૃષ્ટિ છે એમાં અત્યાર સુધી કેટલા સજીવો શોધાઈ ગયેલા છે? બરાબર, કેટલી સજીવોની જાતિઓ ઓળખાયેલી છે? આ નીટ એમસીક્યુ ક્વેશ્ચન, ઘણીવાર એમસીક્યુ માં પૂછાયેલો પ્રશ્ન છે કે ભાઈ હાલના તબક્કે વિશ્વમાં ટોટલ 1.7 થી 1.8 મિલિયન, બરાબર છે, 1 મિલિયન એટલે 10 લાખ કેટલા સજીવોની જાતિ ઓળખાયેલી છે? તો જવાબમાં આવે 1.7 થી 1.8 મિલિયન. જો લાખમાં પૂછ્યું હશે તો કેટલો હશે જવાબ? 17 લાખ થી 18 લાખ જેટલી જાતિઓ ઓળખાયેલી છે. આ નીટ એમસીક્યુ ક્વેશ્ચન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે. પહેલી વ્યાખ્યા ભણી જૈવ વિવિધતા, કે જીવ સૃષ્ટિ પર આવેલા જુદા જુદા સજીવો કદ, આકાર, રચના, જીવનશૈલી, અનુકૂલન, લક્ષણો દરેકમાં વૈવિધ્યપણું, જુદાપણું દર્શાવે છે, જેને જૈવ વિવિધતા કહેવાય છે. વિશ્વમાં કેટલી સજીવોની જાતિ ઓળખાયેલી છે? તો જવાબમાં શું આવે બેટા? 1.7 મિલિયન થી 1.8 મિલિયન એટલે કે 17 લાખ થી 18 લાખ. સમજ પડી ગઈ? અને આશરે કેટલી જાતિઓ હોવાનો અંદાજ છે? આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે ભાઈ વિશ્વમાં આશરે 50 લાખ થી 5 કરોડ જેટલી સજીવોની જાતિઓ હોવાનો અંદાજ છે. સમજ પડી ગઈ? આ પણ એમસીક્યુ ક્વેશ્ચન. ક્લિયર? હવે બીજી વ્યાખ્યા આવી નામાધિકરણ. બરાબર છે. ધારો કે આપણા ઘરમાં આપણા ભાભીને એક નાનું બાળક આવ્યું, તરત જ આપણે એનું કંઈક નામ રાખી દઈશું, ગુલામનું નામ. બરાબર છે. રાશિ પરથી પછી રાખીશું. બરાબર છે કે સરસ એનું નામ રાખીશું, ચાનવી છે, સ્વીટી છે, ગ્રેસી છે, એને સરસ નામ રાખી દઈશું બેટા. ક્લિયર? ઓકે. તો નામાધિકરણ પછી અત્યારે ગુલામનું નામ રાખીએ છીએ, પછી એના રાશિ આધારિત નામ રાખીએ છીએ કે ભાઈ તુલા રાશિ આવી છે, ઓકે, તો ચલો ર અને ત પરથી નામ રાખવું પડશે. બરાબર છે. પછી બીજો અક્ષર પરથી ના આવે. ક્લિયર? એટલે નામાધિકરણ એટલે શું? કે ચોક્કસ નિયમોને અનુસરીને સજીવને જે નામ આપવામાં આવે છે તેને નામાધિકરણ એટલે કે નામકરણ, ઇંગ્લિશમાં એને નોમેનક્લેચર કહેવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ. બરાબર છે. નામાધિકરણ એટલે શું? એને નામકરણ પણ કહેવાય, નોમેનક્લેચર પણ કહેવાય. વ્યાખ્યા શું છે? ચોક્કસ નિયમોને અનુસરીને સજીવને જે નામ આપવાની પદ્ધતિ છે તેને નામાધિકરણ કહે છે. પછી ઓળખ વિધિ. ઓળખ વિધિને ઇંગ્લિશમાં શું કહેવાય? આઇડેન્ટિફિકેશન. ઓળખ વિધિ એટલે આઇડેન્ટિફિકેશન. એનો મતલબ શું? ધારો કે કોઈ નામ સાથે સજીવ સંકળાયેલો હોય. ધારો કે હું તમને કહું ગધેડું, એટલે તમારી નજર આગળ એક ચિત્ર રચાશે કે ગધેડું સફેદ રંગનું હોય છે, ગધેડાને 4 પગ હોય છે,
ગધેડો હોંચી હોંચી કરે છે, હે ને બેટા? ગધેડો વજન ઉચકીને લઈ જાય છે, મીન્સ આટલું મગજમાં આવે એટલે ખબર પડી ગઈ કે મેડમ ગધેડા વિશે વાત કરે છે, બરાબર છે? તો એ ઓળખ વિધિ કહેવાય. પછી એક જગ્યાએ પ્રાણીઓ ચરે છે, તમે ક્યાંક બહારગામ જઈ રહ્યા છો, વચ્ચે ખેતર આવે છે અને ત્યાં ગાય અને ભેંસ ચરે છે. હવે તમે એવું નહીં કહો કે આ બધી ગાયો છે, તમે એવું નહીં કહો આ બધી ભેંસો છે કે ઘેટા બકરા છે, એવું નહીં કહો. ગાયો હશે તો તમને ખબર છે, બરાબર? ભેંસ હશે તો ભેંસ કાળી હોય, રાખોડી રંગની હોય, મોટા મોટા લાંબા શિંગડાવાળી હોય, બરાબર છે? એને ભેંસ કહેવાય. અને ગાયને પણ ઓળખતા તમને આવડે જ, બરાબર છે? કે ગાય સફેદ હોય, કાં તો લાલ હોય, કાં તો કાળી હોય, બરાબર છે? ક્લિયર? ગાય ભેંસ વચ્ચે પણ તફાવત હોય છે, એ તમને ખબર હોય છે. તો એને શું કહેવાય બેટા? એને કહેવાય ઓળખ વિધિ. તમે ઘેટાને ઘેટું જ કહો છો, શા માટે એને બકરી નથી કહેતા? બરાબર છે કે ભાઈ ઘેટું ઊન આપે છે, બકરી ઊન આપતી નથી ભાઈ. ક્લિયર? ઓકે. ઘેટાનો રૂપરંગ અલગ છે, બકરીનો રૂપરંગ અલગ છે. ઓકે. આમ ઓળખ વિધિ એટલે શું? જે નામ સાથે સજીવ સંકળાયેલો હોય તેમજ તેનું વર્ણન સચોટ હોય તો તેને ઓળખ વિધિ કહે છે, બરાબર છે? હું તમને કહું, એક પક્ષી છે, એ પક્ષી લીલા રંગનું છે, લાલ રંગની ચાંચ ધરાવે છે અને એ મીઠું મીઠું બોલે છે. એ પક્ષીને મરચું બહુ ભાવે છે, બરાબર છે? તો એ પક્ષી કયું હશે? બોલો. પોપટ, હે ને? ખબર પડી ગઈ? ક્લિયર? કે ભાઈ જે નામ સાથે કોઈ સજીવ સંકળાયેલો હોય અને તેનું વર્ણન સચોટ સંકળાયેલું હોય, બરાબર છે? ક્લિયર? એને શું કહેવામાં આવે છે? ઓળખ વિધિ કહેવામાં આવે છે. ક્લિયર? હવે બીજી વ્યાખ્યા આવી, વર્ગીકરણ. વર્ગીકરણ એટલે શું? કે ભાઈ મમ્મી આપણા વાસણના ઘોડામાં વાસણ ગોઠવે છે, બરાબર છે? તો ભાઈ જે જગ્યાએ વાટકી મૂકવાની હશે એનું ખાનું તે વાટકી જ મુકાય, ત્યાં ક્યારે થાળી મુકાય નહીં. અને જે જગ્યાએ થાળી મુકાય ત્યાં બધી થાળીઓને એકસાથે ત્યાં જ મમ્મી મૂકતી હોય. ગ્લાસ મૂકવાની જગ્યા અલગ હોય, ચમચી મૂકવાની જગ્યામાં બીજું કંઈ મુકાય નહીં. મતલબ અહીં દરેક વાસણને યોગ્ય જૂથમાં, યોગ્ય ગ્રુપમાં વહેંચે છે, બરાબર છે? એ રીતે વર્ગીકરણ એટલે શું? તો અહીં સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ ગોઠવણી, જૂથ વહેંચણી કરવામાં આવેલી હોય છે. આવી કાર્ય પદ્ધતિને શું કહેવામાં આવે છે? વર્ગીકરણ, બરાબર છે? ક્લિયર? તો ચમચી અમુક નાની હોય મોટી હોય તો બધાને ચમચીના ખાનામાં જ મુકાય, પછી મોટી ચમચીઓને આપણે કંઈક ગ્લાસના ખાનામાં મૂકવા ના જવાય, બરાબર? મતલબ અહીં જે સજીવોના બધા લક્ષણો સરખા હશે એ લોકોને એક જૂથમાં વહેંચવામાં આવશે અને લક્ષણો જુદા હશે એને જુદા જુદા જૂથમાં વહેંચવામાં આવશે. સમજ્યા? તો વર્ગીકરણ એટલે શું? કે સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ વહેંચણી કરવાની કાર્ય પદ્ધતિને વર્ગીકરણ કહે છે, બરાબર છે? હવે આ ત્રણ વૈજ્ઞાનિકો આવ્યા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાના છે. પ્રાણીશાસ્ત્રના પિતા કોણ? જવાબમાં આવે એરિસ્ટોટલ. કોણ આવે બેટા? એરિસ્ટોટલ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ એરિસ્ટોટલ ઇઝ ધ ફાધર ઓફ ઝૂઓલોજી એન્ડ ફાધર ઓફ બાયોલોજી, બંનેના. હો કે ભાઈ પ્રાણીશાસ્ત્રના પિતા અને જીવ વિજ્ઞાનના પિતા પણ કોણ? એરિસ્ટોટલ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ પ્રાણીશાસ્ત્રના પિતા અથવા તો એને શું કહેવાય છે? ફાધર ઓફ બાયોલોજી. ફાધર ઓફ બાયોલોજી એન્ડ ફાધર ઓફ ઝૂઓલોજી. ઝૂઓલોજી એટલે પ્રાણીશાસ્ત્ર. જીવ વિજ્ઞાનના પણ પિતા છે એરિસ્ટોટલ અને પ્રાણીશાસ્ત્રના પિતા છે બીજા થિયોફ્રસ્ટસ. એ કોના પપ્પા છે જોઈએ તો ભાઈ થિયોફ્રસ્ટસ એ વનસ્પતિ શાસ્ત્રના પિતા છે. કોના? યાદ રાખવાના, નીટ એમસીક્યુ ક્વેશ્ચન બહુ બધી વાર એમસીક્યુ પૂછાયેલા છે. તો ભાઈ થિયોફ્રસ્ટસ એ વનસ્પતિ શાસ્ત્રના પિતા છે. એને શું કહેવામાં આવે છે? એને ફાધર ઓફ બોટની કહેવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ. બોટની એટલે વનસ્પતિ શાસ્ત્ર, હે ને? અને કેરોલસ લિનિયસ, કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકોએ શું કર્યું? સજીવનું વર્ગીકરણ કર્યું, બરાબર છે? સજીવની વર્ગીકરણ કરવાની પદ્ધતિ આપી, બરાબર છે? તેથી તેને વર્ગીકરણ વિદ્યાના પિતા કહેવામાં આવે છે. વર્ગીકરણ વિદ્યાને ઇંગ્લિશમાં કહેવાય ટેક્ઝોનોમી. શું કહેવાય બચ્ચાઓ? ટેક્ઝોનોમી. તો કેરોલસ લિનિયસ એટલે કે વર્ગીકરણ વિદ્યાના પિતા,
અંગ્રેજીમાં એમને કહેવાય ફાધર ઓફ ટેક્ઝોનોમી. બરાબર છે બેટા, સમજી ગયા? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીટ એમસીક્યુ ક્વેશ્ચન. તો આજે જે આપણું હતું બેટા સેશન, એની અંદર જનરલી વ્યાખ્યાઓ પૂછે, એક માર્ક્સમાં વ્યાખ્યાઓ પણ પૂછી શકાય અને નીટ માટેના એમસીક્યુ ક્વેશ્ચન પણ પૂછી શકાય. બરાબર છે. પહેલી હતી વ્યાખ્યા જૈવ વિવિધતા, કે જીવ સૃષ્ટિ પર વસતા દરેક સજીવો કદ, રચના, આકાર, બરાબર છે, અનુકૂલન, પછી એની જુદી જુદી ક્રિયાઓ, કાર્યોમાં વિવિધતા દર્શાવે છે, જેને જૈવ વિવિધતા કહે છે. કેટલી જાતિઓ ઓળખાયેલી છે? 1.7 થી 1.8 મિલિયન જેટલી સજીવોની જાતિઓ ઓળખાયેલી છે. કેટલી બાકી છે? 50 લાખથી 5 કરોડ જેટલી જાતિઓ હોવાનો અંદાજ છે, જે હજુ ઓળખાઈ નથી. પછી આવ્યું નામાધિકરણ. ચોક્કસ નિયમોને અનુસાર સજીવનું નામ આપવાની વૈજ્ઞાનિક પદ્ધતિને શું કહેવામાં આવે છે? નામાધિકરણ. ઓળખ વિધિ, કે ભાઈ કોઈ નામ સાથે સજીવ સંકળાયેલું હોય અને સજીવનું સચોટ વર્ણન કરવામાં આવેલું હોય તો એ પદ્ધતિને ઓળખ વિધિ કહે છે. વર્ગીકરણ, સજીવોની ચોક્કસ અસરકારક જૂથ વહેંચણીને વર્ગીકરણ કહે છે. પછી 3 વૈજ્ઞાનિક આયા. એરિસ્ટોટલ કોના પપ્પા? 2 જણના પપ્પા. એક તો જીવ વિજ્ઞાનના પપ્પા, ફાધર ઓફ બાયોલોજી, અને બીજું પ્રાણીશાસ્ત્રના પપ્પા, ફાધર ઓફ ઝૂઓલોજી. કોણ ભાઈ? એરિસ્ટોટલ. પછી આવ્યો થિયોફ્રસ્ટસ, ફાધર ઓફ બોટની, વનસ્પતિ શાસ્ત્રના પિતા. ત્રીજો વૈજ્ઞાનિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કેરોલસ લિનિયસ, જેણે વર્ગીકરણ પદ્ધતિ આપી. બરાબર છે. તેથી તેને વર્ગીકરણ વિદ્યાના પિતા કહે છે. ફાધર ઓફ ટેક્ઝોનોમી. સમજી ગયા બેટા? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેશન હતું. પરફેક્ટલી લખજો 2 વાર અને તૈયાર કરી દેજો. વારંવાર રિવાઇઝ કરજો. બરાબર બેટા? ઓકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજી એક થિયરી વિશે ભણીએ. બરાબર છે. જનરલી આમાંથી એમસીક્યુ લેવલનું વધારે પૂછાય છે. બરાબર છે. કે દ્વિનામી નામકરણ પદ્ધતિ કોણે આપી? દ્વિનામી, દ્વિ એટલે 2 નામ. બરાબર? દરેક સજીવોને 2 નામ હોય છે. બરાબર? આવી નામકરણ પદ્ધતિ કોણે આપી? બરાબર છે. તો કોણે આપી? તો ચલો જોઈએ કે ભાઈ સજીવોનું નામકરણ કરવાની પદ્ધતિ કેરોલસ લિનિયસ. સાલ યાદ રાખવાની 1753 યાદ રાખવાની કે ભાઈ કેરોલસ લિનિયસે એક બુક લખી હતી. બરાબર છે. આ ઇમ્પોર્ટન્ટ, આ બધું પૂછાયેલું છે નીટમાં. બુકનું નામ શું હતું? સ્પીસીસ પ્લાન્ટારમ. અને આ સ્પીસીસ પ્લાન્ટારમ ની અંદર એણે દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી હતી, સૂચવી હતી. ઇમ્પોર્ટન્ટ. તો આમાંથી 2 એમસીક્યુ પૂછાય. પહેલો, દ્વિનામી નામકરણ પદ્ધતિ કોણે આપી હતી? તો જવાબમાં શું આવે? કેરોલસ લિનિયસ. વર્ષ પણ પૂછી શકાય, 1753. બરાબર છે. અને આ પદ્ધતિ વિશે સૌપ્રથમ કઈ બુકમાં લખ્યું હતું? તો જવાબમાં શું આવે? સ્પીસીસ પ્લાન્ટારમ. બરાબર છે? ક્લિયર? બુકનું નામ છે સ્પીસીસ પ્લાન્ટારમ ની અંદર આપી હતી. આનું ગુજરાતી ના હોય, બુકનું નામ જ. બરાબર છે? ક્લિયર? ઓકે. સારું. આવડ્યું? 3 એમસીક્યુ. પહેલો એમસીક્યુ કયો? સજીવોનું વર્ગીકરણ કરવાની પદ્ધતિ, અથવા તો સજીવોમાં દ્વિનામકરણ પદ્ધતિ, એટલે કે દરેક સજીવને 2 નામ હોય છે, એવું સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે સૂચવ્યું? જવાબમાં આવે કેરોલસ લિનિયસ. સાલ પૂછે તો 1753 અને બુકનું નામ પૂછે તો સ્પીસીસ પ્લાન્ટારમ માં આ દ્વિનામી નામકરણ પદ્ધતિની સૂચના આપી હતી. ક્લિયર બેટા? ઓકે. સારું. તો ભાઈ આ પદ્ધતિમાં દરેક સજીવને કેટલા નામ હોય છે? 2 નામ હોય છે. પ્રથમ નામ કોનું હોય છે? પ્રજાતિનું નામ હોય છે. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. મનુષ્યનું વૈજ્ઞાનિક નામ બોલો. મનુષ્યનું બોલું છું, આધુનિક માનવ નથી બોલતી. મનુષ્યનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ. તો અહીંયા જે હોમો છે એ કોનું નામ છે બેટા? પ્રજાતિનું નામ છે, જેને વંશગત નામ પણ કહેવામાં આવે છે. કે ભાઈ હોમો છે એ પ્રજાતિનું નામ છે. પ્રજાતિ એટલે શું? વંશગત નામ. ઓકે. અને બાજુમાં જે છે સેપિયન્સ, એ બીજું નામ કહેવાય, જે જાતિનું નામ હોય છે. બરાબર છે? જાતિ સંકેત પ્રત્યય છે. સમજ પડી?
ક્લિયર? તો આ કોનું વૈજ્ઞાનિક નામ છે ભાઈ? માનવનું. પહેલા જે માનવ હતો, લુપ્ત થયેલ માનવનું વૈજ્ઞાનિક નામ. ઓકે, આ માનવનું, લુપ્ત થયેલ માનવનું, લુપ્ત માનવનું વૈજ્ઞાનિક નામ તો શું આવશે? હોમો ઇરેક્ટસ. આ બધા નીટ એમસીક્યુ ક્વેશ્ચન. શું આવશે? હોમો ઇરેક્ટસ. જો અહીંથી ના દેખાતું તો અહીંયા લખી દઉં છું. લુપ્ત થયેલ માનવનું નામ. ધારો કે નીચેથી ના દેખાતું હોય તો ઉપર લખું છું. હોમો ઇરેક્ટસ. હોમો કોણ છે? પ્રજાતિ. ઇરેક્ટસ એની જાતિ હતી. સમજ પડી? ક્લિયર? ઓકે. દરેક સજીવને કેટલા નામ હોય છે? 2 નામ હોય છે. પ્રથમ નામ કોનું હોય? પ્રજાતિનું નામ, એનું શું કહેવાય? વંશગત નામ. અને બીજું નામ કોનું હોય બેટા? જાતિનું નામ, એને કહેવાય છે જાતિ સંકેત પ્રત્યય. બરાબર છે? એક્ઝામ્પલ મેં લીધું, મનુષ્યનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ. હોમો પ્રજાતિ છે, જ્યારે સેપિયન્સ એ જાતિ છે. સાથે સાથે બીજો એમસીક્યુ ક્વેશ્ચન પણ કહ્યું તમને, લુપ્ત થયેલ મનુષ્યની જાતિ. તો જવાબમાં શું આવે બેટા? હોમો ઇરેક્ટસ. હોમો ઇરેક્ટસ. સમજી ગયા બેટા? ઓકે, સારું છે. હવે આપણે શું ભણવાનું છે કે ભાઈ આ દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી તો શું આ પદ્ધતિમાં જે નિયમો હશે બધા સજીવો માટે સરખા હશે? શું વનસ્પતિ અને પ્રાણીઓના નિયમો નામકરણના સરખા હશે? ના, સરખા હશે નહીં, જુદા જુદા હશે. તો ચલો જોઈએ કે ભાઈ સજીવનું નામકરણ અને વર્ગીકરણ ચોક્કસ નિયમને આધીન કરવામાં આવે છે. તો વનસ્પતિઓના વૈજ્ઞાનિક નામ કોના નિયમોને આધારે આપવામાં આવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આ પણ હવે નીટ એમસીક્યુ ક્વેશ્ચન જ છે. બરાબર છે? આ બંને, આ અને આ, કે ભાઈ વનસ્પતિઓના વૈજ્ઞાનિક નામ ICBN દ્વારા અપાયેલા સિદ્ધાંતો અને માપદંડો દ્વારા આધારિત હોય છે. ICBN શું છે? સંસ્થા છે. બરાબર છે? એનું ફૂલ ફોર્મ પરીક્ષામાં બહુ જ પૂછે. ICBN નું ફૂલ ફોર્મ પરીક્ષામાં ખૂબ જ પૂછે. ચલો આવી જાઓ. ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનક્લેચર. શું હવે બોલો તો બેટા? ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનક્લેચર. બરાબર છે? તો આ સંસ્થાની અંદર જે સિદ્ધાંતો છે, માપદંડો છે વનસ્પતિના નામકરણ માટેના, એને અનુસરીને વનસ્પતિઓના વૈજ્ઞાનિક નામ આપવામાં આવે છે. બરાબર છે? કોઈ પ્રશ્ન પૂછે તો આવડે કે ભાઈ વનસ્પતિઓના વૈજ્ઞાનિક નામ આપવા માટે કોના નિયમોને અનુસરવું પડે છે? તો ICBN એ જે નિયમો આપેલા છે, જે માપદંડો આપેલા છે, એને અનુસરવું પડે. ICBN નું ફૂલ ફોર્મ બોલો મારી સાથે 2 વાર બોલો. ચલો આવી જાઓ દીકરાઓ. ICBN, ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનક્લેચર. સિમ્પલ है ना बेटा? चलो બીજી વાર બોલીએ. ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનક્લેચર. સિમ્પલ, બધાને આવડી ગયું. જો કે ભાઈ વનસ્પતિનું નામકરણ કોના નિયમોને આધીન થાય છે? તો ICBN. અને ICBN નું ફૂલ ફોર્મ બોલો. ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનક્લેચર. વેરી ગુડ. ઓકે બેટા, ચલો હવે પ્રાણીઓનું વૈજ્ઞાનિક નામ કોના નિયમોને આધીન અપાય? તો જે જગ્યાએ બોટાનિકલ બોલતા હતા એ જ જગ્યાએ ખાલી ઝૂઓલોજિકલ બોલવાનું છે. બરાબર? કે ભાઈ પ્રાણીઓનું નામકરણ, પ્રાણીઓના વૈજ્ઞાનિક નામ ICZN દ્વારા અપાયેલા સિદ્ધાંતો અને માપદંડો પર આધારિત હોય છે. હવે ICZN નું ફૂલ ફોર્મ બોલો. ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજિકલ નોમેનક્લેચર. है ना बेटा? इंटरनेशनल कोड फॉर जूओलॉजिकल नोमेनक्लेचर. समझी ગયા? ક્લિયર? આના આધારે આ જે નિયમો આપશે, આ જે માપદંડો આપશે, એના આધારે જ પ્રાણીઓના વૈજ્ઞાનિક નામ નક્કી થાય છે. ક્લિયર? ઓકે, તો સમજ પડી ગઈ? ઓકે, તો આમાંથી મેક્સિમમ એમસીક્યુ પૂછાય એવા ક્વેશ્ચન છે. પહેલો કયો? દ્વિનામી નામકરણ પદ્ધતિ કોણે આપી? કેરોલસ લિનિયસ. કેરોલસ લિનિયસ કોના પિતા હતા? વર્ગીકરણ વિદ્યાના પિતા હતા. હે ને બેટા? ઓકે, કઈ બુક લખી હતી? સ્પેસિસ પ્લાન્ટારમ. એમાં આ નામકરણ પદ્ધતિ વિશે વર્ણન કરેલું હતું. કેટલા નામ હોય છે? 2. પહેલું નામ પ્રજાતિનું,
બીજું નામ જાતિનું. પછી વનસ્પતિઓના વૈજ્ઞાનિક નામ કોના નિયમોને આધીન આપવામાં આવે છે? ICBN ના. ICBN નું ફૂલ ફોર્મ બોલો. ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનક્લેચર. વેરી ગુડ. પછી પ્રાણીઓના વૈજ્ઞાનિક નામ કોના નિયમોને આધારે આપવામાં આવે છે? ICZN. ફૂલ ફોર્મ બોલો ભાઈ. ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનક્લેચર. ઓકે બેટા, તો સરસ રીતે લખી દેજો 2 વાર અને તૈયાર કરી લેજો. રિવિઝન કરજો બેટા, જેનાથી ભૂલાશે નહીં અને લાંબા સમય સુધી યાદ રહેશે, વર્ષો સુધી યાદ રહેશે. ઓકે બેટા, થેન્ક યુ.